ગરકાની દુર્વરવા જૂના ખાતામાં છે હવે નવા નો કરો એમ કે તાજ માનો તો હવે બાદમાં પડો દુનિયાનો દાતાર દયાળુ દિયે છે ખરો આવડાને અભિમાનમાં પ્રાણી ભૂલ્યા નો ખરો આમ કા કરો રે પ્રાણી આમ કા કરો હરી 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 ભજતા બાપ કોક તો છરો એ રામ રામ રટતા તમે કોક તો છરો એ રામ રામ રટતા બાપ કોક તો આમ કા કરો પ્રાણી આમ કા કરો હરી હરી ભજતા કોક તો છરો સાહેબ રૂપિયા બધાય હોય પણ આવા કાર્યમાં વપરાવ એ વિવેક છે પોતાના દીકરાના લગ્ન હોય બહારથી ડિસ્કો પાર્ટી લાવે પોતે વળી મોઢામાં પાન નાખ્યું હાથમાં સિગરેટ હોય પાછો સપટી વગાડીને ફૂલ ખેરતો જતો હોય યારી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ને જાણે કોઈ તારો દર્દ કોણ તારો બાપ માને આ અભિમાન છે અહીંયા એક બહુ સારું નામ આવ્યું છે ભાઈ હિરજીભાઈ આંબાભાઈ મોર ગામ ગાગોદર તેમના તરફથી અહીંયા 51,111 રૂપિયા આવે છે તાળીના ગેલા જોડાઓ ખૂબ ખૂબ ધન્યવાદ વાહ અમારો બાપ ધન્યવાદ બસ આ વસ્તુ બહુ સરસ એક જો બાળક જન્મતા વેત રડે છે શું કામ ભાઈ બાળકનો જન્મ થાય એટલે સીધું રડે છે શું કામ રડે છે આયલું આવે એને શું દુઃખ હોય બધાને હરખ હોય બધા દાંત કાઢતા હોય કે વાહ 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 દીકરાનો જન્મ થઈ ગયો બહુ સરસ લુકેશ આપણે કુળદેવીને માનીએ છીએ પણ આપણા ઘરમાં કુળદેવીનો જન્મ થાય ત્યારે મોઢા બગાડીએ છીએ તમારી ઘરે દીકરીનો જન્મ થાય તેથી તમારી કુળદેવીની એવી ભગવતીની કૃપા માનજો ને કહેજો માં એક અમારા ઘરમાં તારું સ્વરૂપ આવી રહ્યો છે તું તો મૂર્તિમાં બેઠી છો તું અમારી સાથે વાતો નથી કરતી તું અમે આપીએ તને થાળ ધરીએ છીએ બાકી તું ખાતી તો નથી અમે કોઈ રીતે જમતા નથી જોઈ પણ જીવતી જાગતી જોગમાયા તે અમારા ઘરે જન્માવી છે માં તારો ખૂબ ખૂબ આભાર પણ બાળક હજી ઘરે જન્મે છે સાહેબ એટલે તરત રડે છે શું કામ વાહ આવું કેમ એનો અર્થ એ છે શાસ્ત્રીય પુરાવા સાથેની વાત કરું સાહેબ જન્મતા વેત બાળક રડે છે એનું કારણ એ છે કે જેવી માની નાળ કપાય સાહેબ અને બાળક જેવું છૂટું પડે માની નાભીમાંથી પહેલી વેલી મૃત્યુની મોર એના ઉપર લાગે તું આ તારીખે આ ચોઘડીએ આ તિથિ આવ્યો ને એ જ રીતે આ તિથિ આ તારીખે કારણ કે તમે દવાની બોટલ બનાવો ને તો સાહેબ આઉટ ઓફ ડેટ એમાં મારવી પડે પેલો સિક્કો આઉટ ઓફ ડેટ નો લાગે કે આ તારીખે આનું પૂરું એમ બાળકનો જન્મ થાય છે એટલે એને મૃત્યુની મોર લાગે છે ત્યારે બુદ્ધિ નથી હોતી એટલે યાદ નથી રહેતું બાકી રાઈડ ન ખાઈ જાય કે હજી હાલે આવું ને એટલા દીમાં વયો જાય એટલે રડાઈ જાય અને એક સત્ય વસ્તુ એ છે કે ઘણા એટલા બધા ડરી જાય કે રડી નથી શકતો એને હિસાબે એ જિંદગીભર મૂંગો રહે છે અમુક ડરપોક માણા હોય એ જો રાતના નીંદરમાં એવા ડરી જાય એટલે બોલી નો એટલે
અમારે હારે એક મિત્ર હતા, બહુ સારા કલાકાર છે, નામ નહીં આપું. હું એને ગીરમાં ફરવા લઈ ગયો. હું મારી રાશિ સિંહ છે, માયાભાઈ એટલે મ એટલે સિંહ રાશિ, અને સિંહ નો મિત્ર છું. મને બહુ ગમે. જયારે છૂટો પડો મારી પાસે 2-3 દી હોય એટલે હું એકલો ગીરમાં વયો જાવ, અને એ જંગલમાં હાવ રેઠો, ગાડીઓ તો ત્યાં હાલે નહીં. પછી એ જંગલમાં રખડો, સિંહ વાળી જાવ એટલે એની પાસે બેવું, એટલે હામાં બે એને હું એને ત્યાં સુધી બે પછી વૈયા જાય કઈ કઈ આપણે એમ કહેવાય કે નાના ઘડીક બે એ પછી એની રીતે વૈયા જાય. આપણે શું કામ જવું છે? નિર્ણય તો એ જ કરે ને. અને ભગવાન કૃષ્ણએ કીધું છે કે હે અર્જુન, પ્રાણીમાં સિંહ હું છું. તો ગીતાનો ગાનારો ખોટું બોલે નહીં, એટલે એમાંય મને ભગવાન દેખાય એટલે હું જોઈ લઉં આંખું નથી. પ્રાણી માત્ર તમારી આંખ ઉપર એને ખબર પડે, તમારા પરસેવા ઉપર એને ખબર પડે. એનું નાક અને આંખ બે બહુ સારી હોય. કૂતરું બધાય નહીં ભણે, અમુક આવશે ત્યારે જ ભણશે, કારણ કે એના પસેનાની બૂ કહી દે કે આ કેવી જાય તેનો આવ્યો. બહુ હા, ચોક્કસ ચોક્કસ ચોક્કસ. આ તો હાજરી લાગે. એટલે પ્રાણીને બહુ ખબર પડે. એટલે હું એક મિત્ર મારા બહુ સારા કલાકાર છે, નામ નહીં આપું, એને હું ગીરમાં લઈ ગયો, અને હજી તો ગાડીમાં બેઠેલા ને રોડ ને કાંઠે એમાં હાવજ નીકળ્યો, ગણક મારી. એટલે મેં સીધો કાસ ઉતાર્યો. એ તો વશમાં બેઠા હતા, બારી બાજુ તો હું હતો. કાસ ઉતાર્યો તો સોર પેટી ગઈ. હાવ કાસ ઉતાર ચડાવી ગયો પાછો. કાં ચડાવી દીધું? શું છે? મને કે એના શાળા ન હોય. ઉપર શાળા ક્યાં કરે? એ કાસ ઉતારું. એ હાવજ મને ગમે બહુ. અમુક ને વ્યા જાય સોર પેટી. એમ જે બાળકને મૃત્યુની મોર લાગી જાય એ એટલો બધો બી ડરી જાય, તો એને પરાણે પછી ડોક્ટરો રડાવે છે. પાણી, ગરમ પાણીના છાપા માથે નાખે, ઊંધો રાખે, એને રડાવે. અને જટ રડાવો, નહીતર મૂંગો રહેશે. ભીતિમાં એની સ્વરપેટી રૂંધાઈ જશે. શું કામ? એને મૃત્યુની મોર લાગી જાય. શું ધંધા કરશો એ લાગી જાય, કઈ તારીખે કોની સાથે જમશો એ સિક્કો લાગી જાય. દાને દાને પે લિખાય ખાને વાલે કા નામ. એમાં કોઈના બાપનું ન હાલે, પરમાત્માએ લખી નાખ્યું હોય. ક્યાં નહીતર હું આયરનો દીકરો, ક્યાં મારો જન્મ થયો, આજે ભેગા બેઠા, આ સિક્કો લાગી ગયો. અને એક પૈસા હાટું દોટ ન દેતા. જ્યાં તમારું પ્રારબ્ધ હશે ને ત્યાં પરમાત્મા તમને દોરીને લઈ જાય. આ તમારા ગામમાં મોર પરિવારમાં મારા નામના ₹1,00,000નો સિક્કો લાગી ગયો છો સાહેબ, એટલે તમને માયો આયર જ મગજમાં આવ્યો. નહીં તો ઘણા બધા કલાકારો આના ભાગના હતા તમારી પાસે, એટલે તમને એ નિલેશ જ યાદ આવ્યો, આ કલાકારો જ યાદ આવ્યો. શું કામ? અમારા પ્રારબ્ધનું અહીંયા પડ્યું હતું. નહીં તો અમે જાહેરાત કોઈથી તમને નથી કરી, તમે અમને બોલાવો. છતાં અમે તમને આ તો દાખલો, જસ્ટ દાખલો આપું છું, આમાં બીજું કઈ આડું ન સમજતા. એક મારા ભાગના અહીંયા હતા ગામમાં, એટલે તમે મને બોલાવ્યો. જો તમે 10 વર્ષ પહેલા મને બોલાવ્યો તો 15,000માં પતી જાય, તો પેમેન્ટ 15,000 હતું. પણ તમે મને 10 વર્ષ મોડું કર્યું એટલે વ્યાજ થયું સાહેબ. બહુ નરું સત્ય કહું. નથી ભણ્યો, નથી મારી પાસે કોઈ ડિગ્રી, પણ ગામડે ગામડે મારા પ્રારબ્ધનું પડ્યું છે. ઓલા ભાવમાં અમે કલાકારો કઈક મોટા દાતારના દીકરા છે, ખૂબ આપ્યું છે બધાને. આજ હલો કરવા નીકળ્યા. સર્વશ્રી ભાવ મને બહુ ગમે આ વાત, એટલે કહું છું. યુવાનોને એ માટે કહું, ખોટી એ પ્રારબ્ધ માટે ડોટું ન દેતા. તમે તમારી લાયકાત બનાવી રાખો, બસ. મારે મારા શરીરનું ધ્યાન રાખવાનું. તમે મને જે પૈસા આપો છો એ પૈસા મારા મોજ શોખમાં ન વયા જાય, એનું મારે ખાસ ધ્યાન રાખવું પડે. મારા પૈસાથી કઈ મારા છોકરાના કપડા લઈ આવું નહીં સાહેબ. એ મારે ક્યાં વાળવા એ મારામાં તેવડ હોવી જોઈએ, નહીતર મારામાં વ્યસન આવી જાય, હું કોથળિયું પીતો થઈ જાઉં. ઘણા અમારા કલાકારો પીવે છે, સલામ એને, મારે કોઈ વાંધો નથી.
એ તો તમારે હાટું પીતા હશે ને, સમાજ માટે પીવે છે. કારણ કે એવી પરિસ્થિતિમાં લે આવતા હોય, એ ન પીવે તો સારું બોલી ન શકતા હોય, એવી એને એ આસ્થા થઈ ગઈ. સલામ, મને કોઈ વાંધો નથી, પ્રણામ. એને એની ટીકા નથી કરતો. એ અંદર હું નાખી, હું કામ જોવો છો, એ બહાર કાઢીને તમને હું આપે છે, એ લઈ ગયો ભલા માના. એની દુકાનમાં જે બોર્ડ માર્યું હોય, તમને જે મળે એ લઈ ગયો ને બસ. ગાયું તો નથી બોલતા ને, ગાય છે એને નશા વગર. પણ મારો નશો તો સમાજ. તમને ભાડું તમને નશો છોડી જાય, ભાઈ 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 ભૂગા કાઢ નાખો. એમ તમારી પાસે સંપત્તિ જયારે આવે, વાત મૂળ હતી, બાળકનો જન્મ થાય ને રડે છે, એનું કારણ કે એની ઉપર મૃત્યુની મોહર લાગી જાય છે. એમ તમે જે કામ કરતા હો, તમારા હાથમાં જેવું બંડલ કે ચેક આવે સાહેબ, એની ઉપર સિક્કો લાગી જાય છે, આ પૈસા ક્યાં કામે વપરાશે. ઘણા નથી કહેતા છોકરાને લગ્ન કરવા હતા, ભેગા કર્યા તો દવાખાનાનું કામ આવી ગયું, કારણ કે સિક્કો લાગ્યો છે હોસ્પિટલનો. એ ઢોલી ઉપર નહીં જાય. આ મા પાસે પ્રાર્થના એટલી કરજો, માં અડધો રોટલો આપીશ ને તો આખું ઘર બટકું બટકું ખાઈ લેશે, સુઈ જાવ. પણ તારે અમને સંપત્તિ દેવી હોય નથી, એવી સંપત્તિ દેજે કે અમારા સમાજ માટે વપરાય, તારા કામ માટે વપરાય, અને ગરીબનું આહું લૂસવા માટે અમારી સંપત્તિ વપરાય. અમારી સંપત્તિથી કોઈને આહું ન પડે, એ ધ્યાન રાખજે. વસ્તુ અમને પવિત્ર લક્ષ્મી દે, જેથી કરીને અમારી લક્ષ્મીથી પવિત્ર કાર્યો થાય. તમારા આંગણે આશોપાલવના તોરણ એટલે શું? તમારા ખોઈને સાહેબ કોઈ આશા લઈને પાલો પાથરીને બેઠો, બાપા અમે ગરીબ માણસ છીએ, એટલું કામ અમને કરી ગયો. એ આશા રાખીને તમારા ઘરે પાલો પાથરો હોય, એ પાલો તમે તમારી ફેર પ્રમાણે ભરી ગયો ને, તેથી માની લેજો તમારા ઘરે આશોપાલવના તોરણ બંધાઈ ગયા. ભલામણ આ બધું અઘરું છે, બધું થઈ જાય. એમ આ માના દરબારમાં આવી લહેર મળે છે, માના દરબારમાં મોજ મળે છે. અરે સાહેબ છોડો, નાના હતા અને વાડીએ માં કામે ગઈ હોય અને વીજળીના કડાકા થતા હોય, સોમાહું લાવ્યું હોય, એ વીજળીના કડાકાથી તેથી ડર લાગતા હતા, અને માં ખોળામાં લઈ અને માથે આમ પાલવ નાખી દે, ત્યારે આપણો ડર વિયો જતો હતો. હું ત્યાં સુધી ખબર કે મારી માના ખોળામાં છો, હવે કોના બાપની તાકાત મારો વાળ વાકો કરી શકે. એમ આજ મહાકાળીના ખોળામાં બેઠા છીએ, કોઈના બાપની તાકાત નથી તમારો કોઈ વાળ વાકો કરી શકે. માને આશરે આવી જાવ તો શંકરની પણ તાકાત નથી સાહેબ. એ ત્રિશાળીના એમ કે ભાઈ હાથમાં આવી ગયા તમે એટલે શંકર પણ બેસી જાય. તમે સાંભળીજો, કોઈ પણ મોટા કલેક્ટર હોય, કોઈ પણ મોટા ડીએસપી હોય, અને એમના ઘરેથી બેન તમને રાખડી બાંધી દે, અને પછી સાહેબ ને તમે ફોન કરો ન પડે એમ તરત ઘરે ફોન, મારા ભાઈ ના બીજી વાર ફોન આવ્યા, કેમ તમે ફોન ઉપાડો છો ડાર્લિંગ? પણ એકચ્યુઅલી હું છે કે મને થોડીક પ્રેડ ચાલતી હતી, લે ઉપાડવો જ પડે ફોન. બસ શક્તિ ને તમારી સાધનાથી પોતાની માં બનાવી લ્યો, પછી જીવનમાં એક કામ તમારા માટે અઘરું નહીં રહે સાહેબ. અને એવા કાર્યો કરવા માટે, એવી મોજ કરવા માટે માનું ભજન જરૂરી છે, માના ગીત જરૂરી છે, માના સ્મરણ જરૂરી છે. અને એવા દરેક કલાકારોને લક્ષમાં લઈ, હું મને ખબર છે મારે કેટલું બોલવું જોઈએ એ તે, પણ એ બધાને લક્ષમાં લઈ અને પછી આપણે મોજ કરશું. આગે આગે ગોરખ જાગે. મારા બાપ ધન્યવાદ, મારા વાલા. વાહ વાહ વાહ, ગાગોદર છે મારા બાપ. આવા વડીલોને તાળીઓથી વધાવવા, જેટલા જેટલા રૂપિયાની ઘોર કરે છે, છૂટા દેવા વાળા પોકતા નથી. જેમ જેમ રૂપિયા ભેગા કરે. પણ એ કાર્યક્રમનો દોર આગળ વધારતા હું બેન શ્રી મીરાબેન યાદવને વિનંતી કરું કે આવો, માનો દરબાર છે, અને આ એવા રૂડા કાંઈ માના ગીતો ભજનો, તમને જે મોજ આવે એ મોજ લઈને આવે. બેન શ્રી મીરાબેન યાદવ, તાળીઓથી આપણે વધાવીએ. અને એ કાંઈ બહુ સારું નામ આવ્યું છે, ગાગોદરથી પધારેલ ભાઈ શ્રી દિનેશભાઈ લાલજીભાઈ મોર, તેમના તરફથી 11,111 રૂપિયાનું અનુદાન આવે છે. તાળીના ગળાથી આપણો અનુદાન. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વિનંતી કરું બેન શ્રી મીરાબેન યાદવ.
कन्हैया लाल की जय। महाकाली मात की जय। सद्गुरु साईनाथ महाराज की जय। बजरंगदास बापा की जय। मोगल मात की जय। खोडियार मात की जय। परबना पीर की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। गुणपति गुणयागी रहो। गुणपति गुणयागी रहो। दोय कर जोड़े दाम। सदा सर्वदा समरता विघ्न होया समरु माता शारदा ने बंधु गणना ते बेवने नुरही करू हवे शरुआत। तो सरस्वती सुर दीजिए गुणपति दीजिए ज्ञान। सरस्वती सुर दीजिए गुणपति दीजिए ज्ञान। बजरंगी महाबल दीजिए। सद्गुरु दीजिए शान। तो जितने तारे आसमान में उतने दुश्मन होई। जितने तारे आसमान में अरे भाई उतने दुश्मन होई। पर कृपा होए जो महाकाली मात की। अरे कृपा होए जो पावागढ़ वाली मात की। तो पालन बाबू। મોર પરિવારને આંગણે આવું સરસ આયોજન છે ત્યારે સૌપ્રથમ જેના પટાંગણમાં મળ્યા છીએ એવી મા મહાકાળીને યાદ કરીએ।